भाई सीधा देखो यार, आप भणवा बैठा છો તમે યાર, આમ ટાઈટ હોવા જોઈએ, જેમ ક્લાસમાં બેઠા છો તેમ બેસો. ઓકે, ચાલો. Good morning, my dear friends. I hope you are very fine and healthy at home. Okay, today I teach you English grammar. Yeah, stanza into tenses. એટલે કે દીકરાઓ આપણા જે ટેન્સ છે મેં તમને 1 to 18 વિડિયોઝમાં ઓલ ટેન્સીસ મેં તમને ચલાવી દીધા છે, શીખવાડી દીધા છે. ક્લિયર? તો જેને ન જોયા હોય એના માટે કાલે WhatsApp કરેલો દીકરાઓ વાક્ય રચના. ક્લિયર? અને તમે 11 and 12 માં છો દીકરાઓ, you know very well all tenses pattern. ઓકે, તમે બધી પેટર્ન જાણો છો અને નિક્ષા જાણો છો. તો ધોરણ 11 અને 12 માં દીકરાઓ તમારે સ્ટુડન્ટ ડાયરેક્ટ ની અંદર હવે આ વખતે કઈને પૂછાશે કે આઈડિયા નથી પણ પૂછાય, 100 પણ પૂછાય આવે છે. ઓકે, તો કઈ રીતે પૂછાય છે હું તમને કહું. તમને એવું નહીં પૂછાયું કે change into the simple present tense, change into the past tense. No, તમારે પૂછાય છે begin like this. આ તે વર્ડ પાસે અને પછી અહીંયા સ્ટાર્ટિંગ લાઈન છે એમાં કઈ નાનો ચેન્જીસ, નાનો સ્મોલ ચેન્જીસ છે. ફર્સ્ટ ઓફ યુ ફાઇન્ડ આઉટ, તમારે પહેલા ફાઇન્ડ આઉટ કરવાનું શોધવાનું છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો ફર્સ્ટ હવે નીકળજો. આજે સો સિમ્પલ એકદમ એક્ઝામ્પલ લઉં છું એટલે દરેકના દિમાગમાં પરફેક્ટ ઉતરી જાય. આવતીકાલે ઇવન 12 ના થોડા હાર્ડ લઈ કે તમને ખ્યાલ લાગે યસ આ રીતે પૂછાય અને બોર્ડમાં પૂછાયેલા બી નહીં. ક્લિયર? ઓકે, ફર્સ્ટ ઓફ તમારે શું કરવાનું દીકરાઓ, રીડ પેરેગ્રાફ વાંચી લો and find out કે શું તો આ પેરેગ્રાફ કયા ટેન્સમાં છે. People goes to the bazaar, બધાને માર્કેટમાં કહેવાય daily. He brings some vegetables, gives them some good fruits. He asks the price of the apples. You know very well where works from. તો દીકરાઓ જુઓ, ટેન્સને ઓળખવા માટે બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ બે વસ્તુ તેની મને કહો, વોટ પકડાવો મને ખબર નથી. હા જો બેન બોલ્યા ક્રિયાપદ. ઓકે, અને બીજા કોઈને ભાઈ બોલાઈએ. હા વેરી ગુડ નિશાની તો આવી ગઈ. તો બે વસ્તુ છે, વર્બ એક્શન જેને કહેવાય, અને સેકન્ડ છે ટાઈમ સમય. તો દીકરા જુઓ આ એક્શન છે ગોઝ છે અને આ ડેઈલી ટાઈમ દીકરા. આ બે ઉપર તમે ટેન્સને ઓળખી શકો છો. એન્ડ જે ચેન્જ કરવાનો ત્યારે બંનેને ચેન્જ થાય, બાકી કોઈ લાઈન કોઈ વર્ડને ચેન્જ કરવાનું નથી. Do you understand? Okay, my dear friends, do you understand what I said? Okay, again I explain you. Only paragraph માં બે જ વસ્તુમાં ચેન્જ થાય છે, એક છે ક્રિયાપદ અને એક છે ટાઈમ. ક્લિયર? તો હવે તમે જુઓ એસ ગોઝ યસ. તો મેં દીકરાઓ અત્યારે આવતા એ તો તમને કહ્યું કે નોટબુક બોલી દો, જેને ગઈકાલે વોટ્સએપ કરી દો. પણ અમુક દીકરાઓ સ્માર્ટ હોય, નરેન્દ્ર મોદીની મીટિંગમાં ગયા લખવાનો ટાઈમ તો લેવો હોય. ઓકે ચલો, કઈ વાંધો નહીં. તો હું સમજાવું છું, જે લખેલું છે નોટબુક ખોલો તો એમાં ફર્સ્ટમાં લખ્યું છે ક્રિયાપદને એસ લાગેલો હોય તો નિશાની બધો ડેઈલી, એવરીડે, ઓફન, સમટાઈમ, ડાયનાસોર. યાદ આવ્યું? આપણે ક્લાસમાં સમજાવેલું. તો આ નિશાની હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળ છે ટોટલી પેરેગ્રાફ. કઈ ખબર પડી? ગોઝ daily for બદલો bring see clear. ચેન્જ કરવાનો છે તો begin like this. આજે શરૂઆત કરો કેતુલ વેન્ટ. એટા કે દીકરાઓ વેન્ટ. tell me કયો ટેન્સ છે? બોલો ભાઈ.
हाँ, सादो भूतकाळ इंग्लिश में बोलो सिंपल पास्ट टेंस कयो दिखाओ सिंपल पास्ट टेंस ચાલો तो केतुल वेन तो आंसर दिखाओ આપણે આ રીતે લખીશું આન્સર અમુક તો યાદ રાખજો કેતુ ગોસ એટલે હવે તમે 11 ટર્નના સ્ટુડન્ટ છો and we start our reading like this કેતુલ વેન કેતુલ વેન એટલે કે કેતુલ ગોસ શું કર્યું વેન ગયો to the market एक बाजार डेली હવે મિત્રો જો ગોસ નું વેન કર્યું તો ડેલી નું શું કરાય યસ્ટરડે લાસ્ટ મંડે લાસ્ટ સન્ડે પણ લાસ્ટ યુઝ ક્યારે કરવાનો જ્યારે એવરી સન્ડે તો લાસ્ટ સન્ડે એવરી મંડે લાસ્ટ મંડે ક્લિયર ચલો તો અહીંયા લખીશું ડેલી જગ્યાએ યસ્ટરડે he brings अधिकार को brings છે brings એટલે લાવવું તો brings નું સિમ્પલ પાસ્ટ ટેન્સ સેકન્ડ ફોર્મ શું થાય ભૂતકાળનું brought b r o u g h t હવે દીકરા તો અહીંયા r છે r તો અહીંયા r આવવું જોઈએ bring તો જો r ને હું ના લખું r ને હું કાઢ્યો તો what થઈ જાય પાયનું ભૂતકાળ થઈ જાય याद रखो तो he bought some vegetables he और दिखा बसवा सी फिर उसको कहते हैं so some good fruits कोई चेंज नहीं कराओ कोई चेंज था मात्र सीनु શું કર્યું so and the last sentence he હવે જો દીકરા ask છે ask આવે છે તો આપણે શું કરવાનું ભૂતકાળનું asked the price of the apples the price of the apples okay do you understand don't worry let us break it again I explain you okay because lockdown મગજ ખાલી થઈ ગયું છે ખોખું થઈ ગયું છે ભરવું પડશે હવે આપણે દીકરા તમારો બેઝ છે 11મા વાળાને પણ બેઝ છે 12મા તો લાસ્ટ છે ઓકે so please to understand and work hard regular study okay my dear friends okay जो चेंज हुए से दिख रहा हो goes तो अब શું કરે दिख रहा हो when second number daily શું કર્યું when okay bring નું શું કર્યું brought see શું કર્યું so ask ક્લિયર મિત્રો એટલે કે આપણે માત્ર સેકન્ડ નંબર ફર્સ્ટ કોણ હોય જો તમે જો પેટર્ન જુઓ નોટબુકમાં જુઓ કાગળ એટલે તમે કાગળ આપેલું છે વર્ક ફોર્મનું જુઓ ક્લિયર તે બોલો ફર્સ્ટ કર્તા એટલે કે સબ્જેક્ટ ફર્સ્ટ સબ્જેક્ટ સેકન્ડ નંબર વર્બ અને થર્ડ નંબર ઓબ્જેક્ટ હોય કર્તા ક્રિયાપદ કર્મ હોય તો ઓલવેઝ સેકન્ડ નંબર જે હોય સેકન્ડ નંબર એન્ડ લાસ્ટ નંબર ઓલવેઝ ટાઈમ હોય ક્લિયર આ બંને વસ્તુ ચેન્જ થાય છે તો અત્યારે સેકન્ડ નંબર જો દરેકનો સેકન્ડ નંબર ફર્સ્ટ સેકન્ડ બોth ચેન્જ થઈ ગયું ટાઈમ ચેન્જ કર્યો તો કર્તા ક્રિયાપદ ચેન્જ કર્યું બાકીના કોઈ વર્ડને ચેન્જ નહીં કરવાના કર્તા ક્રિયાપદ ચેન્જ કર્યું कर्ता क्रियापद चेंज करें यस सर परफेक्ट खबर पड़ी गई ओके डोंट वरी फर्दर आई अगेन अंडर एग्जांपल तो जो दिख रहा हो रीमी रीड जो रीड लख्યું છે
spelling. She did not find a dictionary, so she took her friend's help. અહીંયા word જો begin like this. જ્યારે અહીંયા જો start this way. આ રીતે પણ પૂછી શકાય, આ રીતે પણ પૂછી શકાય. Okay? But you find out Remy will read. Remy will read. અહીંયા देखो દીકરાઓ will નો યુઝ કર્યો છે. Tell me what is tense? કયો tense છે? This tense. કયો tense છે? Yeah, simple future tense. સાદું ભવિષ્યકાળ. સાદું ભવિષ્યકાળ. Clear? તો દીકરાઓ શું કરીશું? જ્યાં જ્યાં ક્રિયાપદ છે read, જ્યાં જ્યાં ક્રિયાપદ છે તે આપણે શું કરીશું? will ક્રિયાપદ. જો read નું શું કર્યું? will read. એટલે કે ક્રિયાપદની જગ્યામાં શું કરવાનું છે? will ક્રિયાપદ મૂકવાનું છે. ક્લિયર? ઓકે. Answer. Concentration on the word and listen carefully. Remy will read. Another word के बाकी में जो शब्दों છે स्पेलिंग છે प्लीज डोंट चेंज. इन्हें चेंज करवाना नहीं. ओके? I told you. मैं तुम्हें कह दूँ. Only two must change है. Verb and type. तो जो दिख रहा हो Remy will read a book. अगर टाइम तो yesterday. Why? करो टाइम क्या? Simple past tense. Simple past सादो भूतकाळ છે. तो yesterday નો આપણે future કરવું હોય. yesterday એટલે ગઈકાલે और ભવિષ્ય કરવું હોય તો આવતીકાલે. ભવિષ્ય કરવું હોય તો આવતીકાલે. તો આવતીકાલે શું કહેવાય? tomorrow. તો કાલે તમે મેસેજ કર્યો એમાં સ્પેલિંગ લખેલો tomorrow ફિંગર કરી. ઓકે? remember? She did not understand. तो जो दिख रहा हो she હવે did છે. did not negative છે. તો આપણે શું કરીશું? will not. શું કરીશું? will not understand. અને નેગેટિવ માં ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે. will not નેગેટિવ ફોર્મ માં ક્રિયાપદનું એ જ રૂપ રહે. ઓકે? understand the spelling. The spelling. See, जो second आयु did not find. तो सो से will not find. Second form change થાય નહીં. કારણ કે negative form છે will not છે. A dictionary. So see, હવે જો દીકરા took એટલે લીધું. તો શું થશે એનું ફ્યુચર? will take. શું થાય દીકરાઓ? will અને ટુકનું શું થાય? will take. તો શું કર્યું? will take her friend's help. her friend's help. Clear? Again I explain you. So there is a read no. Will read. Yesterday no. Tomorrow. Did understand so કર્યું? Will understand એમના એમ જ. She did not find. Did not find નું શું રાખ્યું? will not find. કારણ કે નેગેટિવ ઓફ ઇંગ્લિશ ફોર્મ રહે ઓકનો. and took નું શું કર્યું? will take. ખ્યાલ દીકરાઓ? આઈ હોપ તમે સરસ રીતે સમજી ગયા છો. હવે આનો સ્ક્રીનશોટ તમને મળી જશે. હવે હું બીજા એક્ઝામ્પલ લઉં છું. આનો સ્ક્રીનશોટ તમને મળી જશે. અને આજે હું તમને આવા બીજા એક્ઝામ્પલ આપું હોય WhatsApp કરી દઈશ કે તમારે આ સોલ્વ કરવાના છે. ક્લિયર?
હવે તમારે કહેવાનું છે હવે જ્યાં સુધી હું લખું ત્યાં સુધી તમારે શું કરવાનું છે નોટબુક જુઓ નિશાની જુઓ નિશાની જુઓ વાક્ય રચના જુઓ જોઈ લીધી એકી જુઓ હવે ખાસ કરીને જુઓ ચાલુ વર્તમાન કાળને જુઓ અને પૂર્ણ વર્તમાન કાળ તે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જુઓ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જુઓ હવે આપણે કહી લઈએ પણ હવે હું એક જ પેરેગ્રાફ લખીશ ને એના બે આન્સર લખીશ એટલે ટાઈમ બચી જાય બીકોઝ ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નંબર 3 Mahi draws a picture. See, Rini writes a letter to her father. They enjoy in the they enjoy with their yes. Now अजय बात क्या लगी Mahi right Mahi speaks English ओके क्लियर फर्स्ट તમે ચેક કરો કયા ટેન્સમાં સુધી કરો તો જુઓ રોજ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળમાં છે રાઈટ એમ લાગ્યો છે ક્લિયર તો હવે હું અહીંયા ચેન્જ કરું છું તમારે કહેવાનું છે ઓકે સ્ટાર્ટ ધીસ વે સ્ટાર્ટ ધીસ વે આ રીતે પણ લખેલું આવે आंसर को क्या करूं छू Mahi is drawing चलो क्या मैं क्या बताइए दिख रहा हूं हाँ Mahi is જ્યારે is એમાં ing આવે જ્યારે is એમાં ing આવે ત્યારે continuous present tense ચાલુ વર્તમાન કાળ મેં તમને જોવાનું કહ્યું જોઈ લીધું ને જ્યારે is એમાં રહે ત્યારે ing ફોર્મ આવે દીકરાઓ સો આન્સર આપણે લખીશું આન્સર Mahi is drawing બાકીના વર્ડ આપણે ચેન્જ કરવાના નથી ક્લિયર drawing શું આવશે તો આપણે રઘુ શું કર્યું is drawing a picture Rini હવે દીકરા જો તમે એક વાર ચેન્જ ચાલુ વર્તમાન કાળમાં કરી દીધું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં કહી તો પછી બાકીના અને જે પેરેગ્રાફમાં સેન્ટેન્સ છે એ પણ સેમ હોવા જોઈએ દીકરાઓ એ જ ટેન્સમાં તો રાઈટ તો શું કરીશું is
રાઇટિંગ. હવે તમે જો વિદ્યાર્થીઓ અહીંયા છે જ્યારે આપણે ing લગાવીએ ત્યારે ઈ નીકળી જાય. યુ નો વેરી વેલ. ઓકે. or later अब अगला शब्द है हमने to her father એના પિતાજીને લખી રહી છે. જે લેવપણને માહિતી they enjoy જો જે છે માટે ક્રિયાપદને s નથી લાગ્યો. બસ તમે શું કર્યું છે ચાલુ વર્તમાનકાળ. તો જો સિંગ્યુલર હોય દીકરાઓ સિંગ્યુલર તો is આવે પણ જ્યારે પ્લુરલ આવે ત્યારે તો શું આવે દીકરાઓ જે સાથે are. શું આવે are. તો they are enjoying with their games. એમની ગેમ સાથે મજા લઈ રહી છે. માહિર speaks English. speaks આવે માહિર તો દીકરાઓ શું આપણે પણ જેમ is speaking English with her sister. Clear? Again I explain you. चलो આપણે શું કહી દીકરાઓ રોજ જે અંદર વર્ત લખે તો ક્રિયાપદનો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો સાદા વર્તમાનકાળનો એનો આપણે શું કર્યું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કર્યું. શું કર્યું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કર્યું. રાઈટ. એટલે કે is them ing લગાવ્યું. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે is them are પ્લસ ing. તો જો દીકરાઓ is writing enjoy પણ અહીંયા તો જે છે એટલે બહુવચન થયું તો are enjoying and speak બોલે છે તો is speaking બોલી રહી છે. ક્લિયર? ખ્યાલ આવ્યો? હવે જો દીકરાઓ અહીંયા is ની જગ્યાએ was આપેલો હોત તો was આપેલો ચાલો ભૂતકાળ સેમ સો સિમ્પલ. તો જ્યાં દીકરા is મૂક્યું છે જ્યાં is ત્યાં તમારે was લખવાનું. was writing, was drawing, was speaking. પણ અહીંયા were enjoying were ને were બોલાય. મિસિસના ઘરવાળાને બોલાય છે were અને બહુ તો were બોલાય. ઘણા શું બોલે છે ખબર were બોલે છે were નહીં were. ઘરવાળું were બોલાય. ઓકે ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ઓકે દીકરાઓ હવે આ જ પેરેગ્રાફ કહું છું પણ હું ફરીથી પેરેગ્રાફ લખતો નથી. હું અહીંયા ચેન્જ કરું છું. નંબર 3 જગ્યાએ નંબર 4 આપણે આ અંદર સુધારો કરીએ. સ્ટાર્ટ ધીસ વે એટલે ટાઈમ બચી જાય. ક્લિયર? ચલો માહી has drawn કયો ટેન્સ છે દીકરાઓ? અહીંયા my draws છે my પિક્ચર દોરે છે and my has drawn. ઓકે કયો છે? યસ પૂર્ણ વર્તમાનકાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. because you know very well perfect present tense માં has have plus p dot આવે. સ્વ દીકરાઓ જો નિશાની નોટબુકમાં જુઓ has have p dot આવે. ક્લિયર? So answer is Mahi has drawn. હવે પાછું ત્યાં ઉપર લખીશું a picture. રીની હવે જો રાઈટ છે ઉપર ઓકે લખેલું આવે તો ખાલી ઉપર ક્લિક કરીને જતું રહેશે. આનો જો કે 10 મિનિટ બાકી છે. ઓકે રીની રાઈટ શું થાય દીકરાઓ? has written or later.
to her father. Letter to her father. They enjoy. હવે દીકરાઓ સમજો તમે શું કર્યું ધીમી સાથે હેઝ લખેલું ધીમી સાથે હેઝ લખેલું અને માય સાથે હેઝ લખેલું પણ અહીંયા જો દે છે દીકરાઓ દે તો દે સાથે હેઝ ના આવે શું આવે દીકરાઓ have આવે શું આવે have so they have enjoyed મજા કરી આનંદ લીધો with their games. Mahi speaks. Mahi speaks means also दिख रहा हो has spoken English with बाकी ना सब तो with her sister clear. Again I explain you. So कर दिख रहा हो Drugnu has done. Right to so कर you has written. Enjoy to कर you have enjoyed. And किसनु अगर तो भी दिख रहा has spoken. आवाज का परीक्षा में ये head में क्यों हुआ है? तो ज्यादा have मुझे तो हमारे head में की जानो. શું થઈ જાય પૂર્ણ ભૂતકાળ થઈ જાય શું થઈ જાય પૂર્ણ ભૂતકાળ ખ્યાલ આવી ગયો દીકરાઓ તો અહીંયા આજનું લેક્ચર પૂરું કરીએ છીએ બરાબર તો આવતીકાલે